આજે તમને એક એવી ફેક્ટરીની વિઝિટ કરાવું કે જે વસ્તુનો આપણે ઉપયોગ દરરોજ કરતા હોઈએ છીએ, જે આપણા સુગંધ પ્રેમીઓ છે તેને આ વસ્તુ વગર ચાલતું જ નથી હોતું, તેની સવાર જ આ પ્રોડક્ટથી થતી હોય છે. આ છે પરફ્યુમ મેન્યુફેક્ચરિંગ કંપની. આ અત્યારે આપણે છીએ એલિક્ઝર પરફ્યુમરીમાં, જ્યાં પરફ્યુમ અને અત્તર મેન્યુફેક્ચરિંગ કરવામાં આવે છે. આપ જે સામે બોટલ જોઈ રહ્યા છો તે બધા જ તેના રો મટીરિયલ છે, એને ઇન્ગ્રીડિયન્ટ્સ કહેવાય. અને બધા જ અલગ અલગ રો મટીરિયલ્સની બોટલ્સ છે, જેમાં નેચરલી ઝાડવામાંથી ઓઇલ કાઢવામાં આવે છે તે પણ હોય છે, અને પેટ્રોકેમિકલ્સ પ્રોડક્ટ પણ આમાં હોય છે. બધા જ અલગ અલગ રો મટીરિયલની બોટલ્સ છે. હવે હું તમને જણાવું કે આ પરફ્યુમ બનાવવાની શરૂઆત કઈ રીતના થાય છે. તો પરફ્યુમ બનાવવા માટે સૌ પ્રથમ તો જરૂર પડે છે એની ફોર્મ્યુલાની. તો આ તમે જોશો કે અત્યારે બ્લુ ફોર મેન કરીને જે પરફ્યુમ આવે છે એની આ ફોર્મ્યુલા છે. લગભગ 60+ ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરે ત્યારે આ 1 કિલો બ્લુ ફોર મેન પરફ્યુમ બને છે. એના ઇન્ગ્રીડિયન્ટ્સનું નામ લખેલું છે RM09, અને સામે ક્વોન્ટિટી લખેલી છે કે આ કેટલા ગ્રામ એડ કરવાનું હોય છે. બે જે આ ઇન્ગ્રીડિયન્ટ્સ છે એના જે નામ લખેલા છે ને એની જ સામે ઘોડામાં એ રીતના ટેગિંગ કરી અને અલગ અલગ બધી જ બોટલો રાખેલી છે. તો હવે આ RM09 જેનું ફર્સ્ટ રો મટીરિયલ છે એની અહીં તમે જોશો તો આ ઘોડામાં બોટલ ગોઠવેલી છે RM009. તો આ જે ફોર્મ્યુલા હોય છે એ ફોર્મ્યુલા પ્રમાણે એમાં જે વજન આપેલો હોય છે એ વજન એડ કરતો જવાનો હોય છે, અને ત્યારબાદ આપણે જે બ્લુ ફોર મેન પરફ્યુમ જોઈએ છે એ રેડી થઈ છે. તો હવે તેની તમને પ્રેક્ટિકલ પ્રોસેસ બતાવીએ કે કઈ રીતના 1 by 1 એડ કરવામાં આવે છે. હવે પરફ્યુમ બનાવવા માટે બધા જ રો મટીરિયલને છે ને એક્યુરેટ વજન કરીને એડ કરવાના હોય છે. તો જે રીતે સોનીની દુકાનમાં કાંટો એર પ્રૂફ રાખેલો હોય છે ને એ જ રીતે આમાં પણ બધાય વજન છે ને એ મિલીગ્રામમાં ને એ રીતના હોય છે. તો આ કાચની પેટીની અંદર વજન કાંટો રાખેલો છે. તમે જોશો તો અત્યારે વજન 00 છે. હવે જે એના એક્સપર્ટ છે, મેન્યુફેક્ચરિંગ એક્સપર્ટ, એ 1 by 1 રો મટીરિયલ એડ કરતા જશે. પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે. રો મટીરિયલમાંથી ડ્રોપર દ્વારા એનું જે માપ હોય છે એટલા વજનનું એડ કરવામાં આવે છે. આ તમે જોશો આ વજન કાંટામાં જે ફોર્મ્યુલા હોય છે એ ફોર્મ્યુલા પ્રમાણે રો મટીરિયલ એડ કરવામાં આવે છે. એટલે સેમ આ રીતના જ જેટલી પણ 40-50 અલગ અલગ ફ્રેગ્રન્સ માટે અલગ અલગ ફોર્મ્યુલા હોય છે તે પ્રમાણે રો મટીરિયલ એડ કરવામાં આવશે. આપણું જે પરફ્યુમ છે બ્લુ ફોર મેન, તેના જે ઇન્ગ્રીડિયન્ટ્સ આપેલા છે 50+, તે બધા જ આ બોટલમાં એડ થઈ ગયા છે. હવે આ બોટલને બંધ કરી પ્રોપર રીતે હલાવી મિક્સ કરી અને આગળ QC ચેક માટે આપવામાં આવશે. તૈયાર થયેલ મટીરિયલને QC એક્સપર્ટ દ્વારા તેની ફ્રેગ્રન્સ ટેસ્ટ કરવામાં આવે છે. મટીરિયલ QCમાં એપ્રૂવ થઈ ગયા બાદ તેને 2 દિવસ માટે મેચ્યોર થવા માટે એઝ ઇટ ઇઝ સ્ટોર કરવામાં આવે છે. 2 દિવસ બાદ તેનું પેકિંગ કરવામાં આવે છે, અને પેકિંગ થયા બાદ તેને ડિસ્પેચ કરી દેવામાં આવે છે.